હેલો એવરીવન, નમસ્કાર. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં ઇજારાયોગ તરીફાઈ વિશે જોશું. આનાથી પહેલાંના વિડીયોમાં આપણે ઇજારાયોગ તરીફાઈના લક્ષણો જોયા હતા. આજે આપણે ઇજારાયોગ તરીફાઈમાં ટૂંકા ગાળામાં પેઢીની સમતુલા કેવી રીતના હશે એ આપણે જોશું. તો ઇજારાયોગ તરીફાઈમાં પેઢી જે છે એનો ઉદ્દેશ્ય મહત્તમ નફો અને લઘુત્તમ ખોટનો હોય છે, કે એની ખોટ જે છે એ લઘુત્તમ થાય અને મહત્તમ નફો થાય. એટલે ગમે એ કોમ્પિટિશન હશે, ચાહે એ મોનોપોલી હોય કે મોનોપોલિસ્ટિક હોય, બરાબર, મોનોપોલી કે મોનોપોલિસ્ટિક, એ બંને પેઢીનો ઉદ્દેશ્ય શું હશે કે પ્રોફિટને મેક્સિમમ કરવાનું અને એને જો લોસ થતો હોય તો લોસને મિનિમમ કરવાનો, બરાબર. અને આ કેવી રીતના કરશે તો એના માટેની આ બે શરતો આપેલી છે, બરાબર. કે સીમાંત આવક એટલે MR ઇઝ ઇક્વલ ટુ MC. આ MR અને MC બંને સેમ થશે ત્યાં એનો પ્રોફિટ જે છે એ મેક્સિમમ થશે. આ જે છે પ્રોફિટ મેક્સિમાઇઝિંગ કન્ડિશન બજારની બધી જ પેઢીઓ માટે આ કન્ડિશન સેમ રહેશે, કે સીમાંત આવક ઇઝ ઇક્વલ ટુ સીમાંત ખર્ચ, બરાબર. ચાહે પરફેક્ટ કોમ્પિટિશન હોય, ચાહે મોનોપોલી હોય, મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન હોય, એટલે કે પૂર્ણ હરીફાઈ હોય, ઇજારો હોય કે ઇજારાયોગ તરીફાઈ હોય, બધા જ માટે આ પ્રોફિટ મેક્સિમાઇઝિંગ કન્ડિશન જે છે એ કોમન છે, કે બધા જ માટે આ સેમ હશે, કે MR ઇઝ ઇક્વલ ટુ MC. એટલે સીમાંત આવક ઇઝ ઇક્વલ ટુ સીમાંત ખર્ચ. અને સીમાંત ખર્ચ જે છે એ વધતું હોવું જોઈએ. અહીંયા સીમાંત ખર્ચ વધતું હોવો જોઈએ એનો મતલબ શું, કે આપણે સીમાંત કોસ્ટ કર્વ દોરીએ છીએ જ્યારે MC, ત્યારે આપણે આવી રીતના દોરીએ છીએ. તો હવે આપણે MR દોરશું, બરાબર. તો અહીંયા આપણે MC આવી રીતના કરી દઈએ તો અહીંયા પણ MR ઇઝ ઇક્વલ ટુ MC છે ને, પણ આ જે છે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ નથી, કારણ કે અહીંયા આગળ જશું તો કોસ્ટ જે છે એ ઘટે છે અને આપણા MR જે છે એટલે અહીંયા આવક જે છે એ વધે છે, બરાબર. અને અહીંયા જે છે એ MR ઇઝ ઇક્વલ ટુ MC છે. તો અહીંયા જે છે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે, કારણ કે અહીંયા MC એટલે કે સીમાંત ખર્ચ જે છે એ આગળ વધે છે. અહીંયા MC જે છે એ વધે છે, એટલે આ જે છે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે. અહીંયા પછી MR જે છે એ વધતું નથી, એટલે આ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે MR અને MCનું. આ પોઈન્ટ પણ MR અને MC સેમ છે, પણ અહીંયા કોસ્ટ જે છે એ ઘટે છે, એટલે એમ કહે છે કે ઇક્વિલિબ્રિયમ માટે બે કન્ડિશન છે, કે કોસ્ટ જે છે એના પછી આમ વધતો હોવો જોઈએ. એ જ આપણું ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે. આ પોઈન્ટ આપણું ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ નથી, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા ઇજારાદાર પેઢીમાં ક્યારેય અસામાન્ય નફો કમાઈ શકે છે, તો જ્યારે ટૂંકા ગાળામાં પેઢીની કુલ આવક એના કુલ ખર્ચ કરતાં વધારે હોય ત્યારે અસામાન્ય નફો કમાઈ શકે છે. આપણે આકૃતિમાં જોઈએ, બરાબર. તો આ જે છે સૌથી પહેલાં આપણે AR જોવાનું, પછી આ MR, બરાબર, પછી આ જે છે એ AC એટલે એવરેજ કોસ્ટ કર્વ છે, અને આ જે છે એ માર્જિનલ કોસ્ટ કર્વ છે. તો MR અને MC બંને સેમ હોય, આ જે છે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે, બરાબર. આ MR અને MC જે છે અહીંયા સેમ છે આ પોઈન્ટ ઉપર, અને અહીંયા આપણે નીચે લાઈન ડ્રો કરીએ તો ઇક્વિલિબ્રિયમ ક્વોન્ટિટી, અને AR રેખા સુધી જવાનો. આ AR જે છે એને આપણે ડિમાન્ડ રેખા અથવા તો પ્રાઇસ રેખા પણ કહી શકીએ છીએ, બરાબર, પ્રાઇસ રેખા. તો AR રેખા સુધી આપણે આમ ઉપર જાશું, બરાબર. અહીંયા જે છે એ પ્રાઇસ ડિસાઇડ થાય છે. આ પ્રાઇસ જે છે એ આટલી છે, આ ઇક્વિલિબ્રિયમ પ્રાઇસ છે P સ્ટાર, અને એનો એવરેજ કોસ્ટ જે છે એ અહીંયા છે, એટલે કોસ્ટ જે છે એ આટલો છે. આ એવરેજ કોસ્ટ છે. હવે કોસ્ટ ઓછો છે અને પ્રાઇસ એને વધારે મળે છે માર્કેટમાંથી, તો આ એના માટે અસામાન્ય નફો કહેવાશે. એટલે આને સુપર નોર્મલ પ્રોફિટ જે છે એ કહેવાય છે, સુપર નોર્મલ પ્રોફિટ, બરાબર. આપણે આની પહેલાં પણ આકૃતિમાં જોયું હતું, જ્યારે આપણે મોનોપોલી જોયું હતું ત્યારે મોનોપોલીને કેવી રીતના અસાધારણ નફો મળે છે એ આપણે જોયું હતું. અહીંયા પણ એવી જ રીતના છે. અને એમાં મેં તમને એમ પણ કીધું હતું કે AC કર્વ જે છે એ પ્રાઇસ રેખાની નીચે હશે તો એને નફો થશે, અને જો પ્રાઇસ રેખાની ઉપર હશે તો એને ખોટ જશે. તો અહીંયા AC કર્વ જે છે પ્રાઇસ રેખાની નીચે છે, અહીંયા નીચે, બરાબર.
આ ડિમાન્ડ રેખા, પ્રાઇસ રેખા અથવા તો ડિમાન્ડ રેખાની નીચે છે તો એને નફો થાય છે. અહીંયા ઉપર હશે તો એને ખોટ જશે, એ પણ આપણે જોશું આગળ. તો અહીં આકૃતિમાં એક્સ એક્સિસ ઉપર વસ્તુનું જથ્થો અને વાય એક્સિસ ઉપર આવક કિંમત દર્શાવ્યા છે. એઆર અને એમઆર જે છે એ અનુક્રમે પેઢીની સરેરાશ અને સીમાંત આવક દર્શાવે છે. એસી અને એમસી જે છે એ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ. એ બિંદુ એ સમતુલાનું બિંદુ છે કારણ કે અહીંયા સીમાંત ખર્ચ અને સીમાંત આવક, અહીંયા આમ સીમાંત ખર્ચ એટલે એમસી અને એમઆર જે છે એ સેમ થાય, એ ઇક્વિલિબ્રિયમનું પોઈન્ટ છે એમઆર અને એમસી. બરાબર, આપણે ઉપર આકૃતિમાં જોયું એવી રીતના એ સમાન થાય છે અને સીમાંત ખર્ચ જે છે એના પછી વધતું હોવું જોઈએ. અહીંયા આપણે જોયું એવી રીતના કે અહીંયા એમઆર એમસી બંને સેમ થયા પછી આ સીમાંત ખર્ચ જે છે એટલે એમસી વધે છે. આ બિંદુએ પેઢી જે છે એ ઓક્યુ જેટલું ઉત્પાદન કરે છે અને વસ્તુની કિંમત ઓપી છે. હવે ત્રીજું જોઈએ તો પેઢીની કુલ આવક એટલે ટોટલ રેવન્યુ શું હશે? પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી, એટલે કિંમત અને વસ્તુના એકમો. તો કિંમત જે છે એ ઓપી અને ઓક્યુ જે છે એ વસ્તુના એકમો, એટલે ઓપી કે ક્યુ જે છે એ ટોટલ રેવન્યુ છે. આ ઓપી અને કે ક્યુ આખું ચોરસ બોક્સ જે છે, બરાબર, આ ચોરસ બોક્સ જે છે એ ટોટલ રેવન્યુ છે. પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી, ઓપી કે ક્યુ. આ ઓ પી, આ કે અને આ ક્યુ, આ જે છે એ ટોટલ રેવન્યુ છે એટલે કુલ આવક દર્શાવે છે. અને પેઢીનું કુલ ખર્ચ એટલે ટોટલ કોસ્ટ એ સરેરાશ ખર્ચ એટલે કે એસી ઇન્ટુ વસ્તુના એકમો એટલે ક્વોન્ટિટી, ઓસી એ સરેરાશ ખર્ચ અને ઓક્યુ જે છે એ વસ્તુના એકમો એટલે ઓસી જે ક્યુ જેટલો ટોટલ કોસ્ટ થાય છે. ઓસી જે ક્યુ. બરાબર, આપણે હવે સ્પષ્ટ જોઈએ આકૃતિમાં. તો આ ઓ સી, આ જે અને આ ક્યુ, આ જે છે એ આપણો કોસ્ટ છે. બરાબર, અને આ જે છે એ આપણી આટલી આવક છે. તો કોસ્ટ આટલો છે અને આવક આટલી થઈ, તો આ જે છે એ આપણા માટે અસામાન્ય નફો છે. અહીં પેઢીનું સરેરાશ ખર્ચ અને સરેરાશ આવક કરતાં ઓછું છે. ખર્ચ જે છે એ આવક કરતાં ઓછું છે. આથી પેઢી જે છે એ ટૂંકા ગાળામાં અસામાન્ય નફો કમાય છે એમ કહી શકાય. પેઢીનો નફો જે છે એ કુલ આવક માઇનસ કુલ ખર્ચ, એટલે અહીંયા આવકમાંથી ખર્ચ જે છે એ બાદ કર્યું એટલે પી સી જે કે, એટલે આ ચોરસ જે છે, બરાબર, આ પી સી જે કે આટલો જે છે એ અસામાન્ય નફો છે, પ્રોફિટ છે. હવે આપણે જોઈએ કે પેઢીને ખોટ ક્યારે જશે. તો ટૂંકા ગાળામાં પેઢીનું કુલ ખર્ચ વધારે હોય, એટલે આપણે મોનોપોલીમાં જોયું હતું એમ એવરેજ કોસ્ટ જે છે એ એઆર અથવા તો એને ડિમાન્ડ રેખા પણ કહી શકાય કે સરેરાશ આવક અથવા તો ડિમાન્ડ લાઇન અથવા તો પ્રાઇસ લાઇનની ઉપર હશે તો આપણે ખોટ જશે, અને નીચે હશે તો નફો. આ બે વાક્ય જે છે એ ખાસ યાદ રાખવાનું કે એસી જે છે એટલે કોસ્ટ જે છે એ પ્રાઇઝની ઉપર હશે, પ્રાઇઝ લાઇનની ઉપર, પ્રાઇઝની ઉપર નહીં, પ્રાઇઝ લાઇન એઆર લાઇનની ઉપર હશે તો આપણે ખોટ જશે, કારણ કે અહીંયા પ્રાઇઝ ઓછી ને ખર્ચા વધારે તો ખોટ જશે. અને પ્રાઇઝ વધારે છે અને કોસ્ટ ઓછો છે તો આપણે નફો થશે. બરાબર, એટલે અહીંયા આપણે ખોટ જોવાની છે. તો સરેરાશ ખર્ચ એટલે આ એસી કર્વ જે છે એ પ્રાઇઝ લાઇનની ઉપર છે ને, આ એઆર જે છે, એઆર એને આપણે પ્રાઇઝ લાઇન પણ કહી શકીએ. તો એઆરની ઉપર આ કોસ્ટ કર્વ હશે ને ત્યારે હંમેશા ખોટ જશે. આ એવરેજ કોસ્ટ કર્વ જે છે એ એઆર એટલે કે સરેરાશ આવક રેખાની ઉપર હશે તો હંમેશા એને ખોટ જશે. અને પ્રાઇઝ લાઇનની નીચે હશે કોસ્ટ, આ પ્રાઇઝ લાઇન અથવા તો એઆર લાઇનની નીચે હશે કોસ્ટ તો એને નફો થશે. બરાબર, હવે આપણે આકૃતિ સમજી લઈએ. તો સૌથી પહેલાં આ એઆર કર્વ જે છે
અથવા તો એને આપણે પ્રાઇસ કર્વ અથવા તો ડિમાન્ડ કર્વ પણ કહી શકીએ. અને આ જે છે એ MR એટલે કે માર્જિનલ રેવન્યુ, સીમાંત આવક, અને આ MC અને આ AC. બરાબર. અહીંયા જે છે એ આપણે MR અને MC જે છે એ આ બિંદુએ ઇક્વિલિબ્રિયમમાં આવે છે. MR ઇઝ ઇક્વલ ટુ MC. MR ઇઝ ઇક્વલ ટુ MC એ બિંદુએ. બરાબર. અહીંયા એ બિંદુએ ત્યાંથી આપણે આમ નીચે જાશું તો એ જે છે ઇક્વિલિબ્રિયમ ક્વોન્ટિટી દર્શાવે છે. અને ત્યાંથી આપણે AR કર્વ પાસે જાશું ઉપર. એટલે આવી રીતના છે. હું તમને આકૃતિ દોરીને સમજાવી દઉં. આ સાઈડમાં આપણે આકૃતિ દોરીએ. સૌથી પહેલાં આપણે જોવાનું AR, અથવા તો એને જ આપણે ડિમાન્ડ લાઈન અથવા તો પ્રાઇસ લાઈન પણ કહી શકીએ. આ AR અને આ જે છે એ MR એટલે કે સીમાંત આવક. આ જે છે એ સરેરાશ. અને આ જે છે આપણે પહેલાં MC ડ્રો કરવાનો. MC એટલે સીમાંત ખર્ચ. હવે આ સીમાંત ખર્ચ અને સીમાંત આવક બંને જે છે સેમ થયા ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ. ત્યાંથી આપણે આમ નીચે જાશું. બરાબર. તો એ ઇક્વિલિબ્રિયમ ક્વોન્ટિટી દર્શાવે છે. અને ત્યાંથી આપણે ઉપર જાશું આ ડિમાન્ડ રેખા સુધી. બરાબર. ડિમાન્ડ જે છે એ રેખા સુધી આપણે ઉપર જાશું તો એ આપણે ઇક્વિલિબ્રિયમ પ્રાઇસ બતાવે છે P સ્ટાર. બરાબર. આટલું તમારે યાદ રાખવાનું કે નીચે જાશું તો ક્વોન્ટિટી અને ઉપર જાશું ત્યારે AR કર્વને જ્યાં ટચ કરે છે ત્યાં પ્રાઇસ ડિસાઇડ થાય છે. AR કર્વ અથવા તો ડિમાન્ડ રેખા અથવા તો પ્રાઇસ રેખા. હવે આપણે કરીએ એવરેજ કોસ્ટ. તો એવરેજ કોસ્ટ જે છે એ અહીંયા ઉપર છે. એવરેજ કોસ્ટ. બરાબર. તો હવે અહીંયા આપણે ઉપર જાશું એવરેજ કોસ્ટ સુધી તો આટલો જે છે એ આપણું એવરેજ કોસ્ટ છે. તો આ એવરેજ કોસ્ટ જે છે એ વધારે છે ને પ્રાઇસ ઓછી છે તો આપણે કોસ્ટ વધારે છે તો અહીંયા જે છે એ ખોટ થાય છે. બરાબર. આટલી ખોટ જાય છે ઉત્પાદકને. અહીંયા જે છે એ આકૃતિનું સમજાવેલું છે કે આકૃતિમાં કેવી રીતના શું વર્ણન છે. તો આકૃતિમાં x અક્ષ ઉપર વસ્તુનો જથ્થો અને y અક્ષ ઉપર આવક અને કિંમત છે. AR અને MR જે છે એ સરેરાશ અને સીમાંત આવકને, AC ને MC એ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ. એ બિંદુએ સમતુલાનું બિંદુ છે. અહીંયા MR અને MC જે છે એ બંને સેમ થાય છે. અને અહીંયા MC જે છે એ વધતું હોય છે એટલે સીમાંત ખર્ચ વધતું હોય છે. આ બિંદુએ પેઢી જે છે એ OQ જેટલું ઉત્પાદન કરે છે અને વસ્તુની કિંમત OP જેટલી છે. હવે ટોટલ રેવન્યુની વાત કરીએ તો ટોટલ રેવન્યુ જે છે એ પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી. આપણે આપણી આકૃતિમાં જોઈ લઈએ કે આટલી પ્રાઇસ છે અને આટલી ક્વોન્ટિટી. તો આ જે છે એ આપણું ટોટલ રેવન્યુ છે આટલું. અહીંયા આપણે નામ આપી દઈએ તો અહીંયા O, P, K, Q. આ જે છે આપણા માટે ટોટલ રેવન્યુ છે. આટલું આપણે ટોટલ રેવન્યુ મળે છે. અને આપણો ખર્ચ આપણે જોઈએ તો આપણો ખર્ચ કેટલો છે? ખર્ચ જે છે એ O, પછી અહીંયા એક નામ આપી દઈએ J અને અહીંયા આપી દઈએ B. તો O, J, B અને Q આટલો જે છે આપણો ખર્ચ છે. રેવન્યુ આપણે આટલી જ મળે છે પણ આપણો ખર્ચ જે છે આટલો વધારે છે એટલે આટલી આપણી ખોટ જે છે એ ટોટલ રેવન્યુ માઇનસ ટોટલ કોસ્ટ. એ આપણે એવી રીતના પ્રોફિટ કાઢીએ છીએ ને તો ખોટ જશે તો આ વેલ્યુ જે છે એ ઓછી હશે અને આ વેલ્યુ વધારે હશે તો અહીંયા વેલ્યુ જે છે એ નેગેટિવ આવશે ને. ધારો કે અહીંયા 8 છે. બરાબર. અને અહીંયા જે છે એ 9 છે. કોસ્ટ આપણો 9 છે અને ટોટલ રેવન્યુ 8 જ છે તો અહીંયા -1 આવશે ને કારણ કે 8માંથી 9 ન જાય એટલે -1. તો -1 જે છે એ નેગેટિવ વેલ્યુ આવશે એટલે અહીંયા ખોટ જશે કે આપણી રેવન્યુ જે છે ટોટલ રેવન્યુ ઓછી છે પણ આપણો કોસ્ટ જે છે એ વધારે છે તો આટલો વધારાનો કોસ્ટ જે છે એ આપણા માટે ખોટ છે. બરાબર. એવી રીતના અહીંયા ખોટનું પણ લખેલું છે અને કુલ ખોટ કેટલી જાય છે એ. હવે અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે જો પેઢી ખોટ ખાય છે તો શું તે ઉત્પાદન ચાલુ રાખશે કે બંધ કરી દેશે? જો
જો કિંમત જે છે એટલે પ્રાઇસ જે છે એ પેઢીના સરેરાશ અસ્થિર ખર્ચ કરતાં વધારે હોય, પ્રાઇસ આપણે વધારે મળે છે એવરેજ વેરિયેબલ કોસ્ટ કરતાં, તો આપણે ઉત્પાદન ચાલુ રાખશી. અને કિંમત જે છે આપણે ઓછી મળે છે અને આપણો એવરેજ વેરિયેબલ કોસ્ટ એટલે સરેરાશ અસ્થિર ખર્ચ જે છે એ વધારે છે અને પ્રાઇસ એનાથી ઓછી મળે છે, તો પેઢી જે છે એ ઉત્પાદન બંધ કરી દેશે. એટલે આ આપણે ટૂંકા ગાળાની શરત પણ જોઈ ત્યાં પૂર્ણ હરીફાઈમાં. ટૂંકા ગાળામાં પૂર્ણ હરીફાઈમાં આપણે જોયું હતું કે પ્રાઇસ જે છે એ ગ્રેટર ધેન અને ઇક્વલ ટુ એવીસી હશે તો આપણે ઉત્પાદન કરશું અને ઓછી હશે તો આપણે ઉત્પાદન કરશું નહીં. દુકાન જે છે એ શોર્ટ ટર્મમાં દુકાન બંધ કરી દઈશું અને લોંગ ટર્મમાં આપણે એક્ઝિટ લઈ લઈશું. બરાબર. અહીંયા જે છે એવી રીતના આકૃતિ આપેલી છે. અહીંયા પ્રાઇસ અને એવરેજ કોસ્ટ એ બંને જે છે એ સમાન છે. પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ એવીસી, ત્યારે એને ઝીરો પ્રોફિટ થશે. અહીંયા જે છે એ ઝીરો પ્રોફિટ. અહીં એ જ આકૃતિનું લખેલું છે કે ઉપરોક્ત આકૃતિમાં OX ધરી ઉપર ઉત્પાદન પ્રમાણ અને OY ધરી ઉપર ખર્ચ, આવક અને કિંમત છે અને ક્યુ બિંદુએ સીમાંત આવક અને સીમાંત ખર્ચ જે છે એ સરખા થાય છે. અહીંયા MR અને MC જે છે એ સરખા થાય છે. અહીંયા આકૃતિ દોરવામાં થોડીક મિસ્ટેક થાય છે, પણ MR અને MC જે છે એ બંને અહીંયા સેમ થાય છે ક્યુ બિંદુએ. બરાબર. આવી પેઢી જે છે એ OM એકમો ઉત્પાદન કરશે. OM એકમો ઉત્પાદન કરશે. અહીં પેઢી જે છે એ વસ્તુના M એકમોનું વેચાણ RM ભાવે કરશે અને અહીં પેઢીનો સરેરાશ ખર્ચ અને સરેરાશ આવક RM જેટલા છે, એટલે કે પેઢી સામાન્ય નફો કમાય છે. અહીંયા ઝીરો ઇકોનોમિક પ્રોફિટ હોય છે, એટલે સામાન્ય નફો, એટલે એને નોર્મલ પ્રોફિટ પણ કહી શકાય. અહીંયા પેઢી જે છે એ સમતુલા પ્રાપ્ત કરે છે. અહીંયા ઝીરો પ્રોફિટ જે છે ઝીરો ઇકોનોમિક પ્રોફિટ અને એને નોર્મલ પ્રોફિટ પણ કહી શકાય કે સામાન્ય નફો કમાય છે કે પ્રાઇસ જે છે એ એવરેજ કોસ્ટ જેટલી જ છે. હવે જોઈએ કે વેચાણ ખર્ચની માંગ ઉપર અસર. બરાબર. તો ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં કોઈ પેઢી જાહેર ખબર આપે તો તે પેઢીની વસ્તુની માંગ રેખાનું સ્થાન બદલાઈ જાય છે. આ બાબત જે છે એ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ડિમાન્ડ રેખા જે છે એ બદલાઈ જાય છે, આગળની તરફ શિફ્ટ થાય છે. એટલે આગળની તરફ શિફ્ટ થાય છે મતલબ અહીંયા ડિમાન્ડ જે છે એ વધશે. વસ્તુની કિંમત જે છે એ સ્થિર રહે છે છતાં માંગમાં વધારો થાય છે. અહીંયા AB જે છે રેખા જે છે, અહીંયા વસ્તુની કિંમત જે છે પ્રાઇસ સ્થિર રહે છે તો પણ એની માંગ જે છે એ વધે છે. વેચાણ ખર્ચને લીધે આવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે. આકૃતિમાં OX ધરી પર X વસ્તુના એકમો અને QX અને OY ધરી ઉપર X વસ્તુનો ભાવ દર્શાવ્યા છે. વેચાણ ખર્ચ પહેલાંની માંગ રેખા CD છે અને જ્યાં જે બિંદુએ માંગ OI જેટલી છે. બરાબર. વેચાણ ખર્ચ થવાથી માંગ રેખા જમણી બાજુ ખસે છે અને નવી માંગ રેખા મળે છે. નવી માંગ રેખા EF છે. બરાબર. પહેલી માંગ રેખા જે છે એ CD માંગ રેખા, આ પહેલી માંગ રેખા અને આ બીજી માંગ રેખા EF, જેના ઉપર H બિંદુએ માંગ જે છે એ OJ છે. જૂની માંગ રેખા CD ઉપર ભાવ GI અથવા તો OA હતો. નવી માંગ રેખા ઉપર ભાવ HJ અથવા OA જેટલો છે, છતાં માંગ જે છે એ IJ જેટલી વધે છે. આમ વેચાણ ખર્ચની અસર એ IJ જેટલી થાય છે. બરાબર. આ I અને J જે છે એના વચ્ચે જેટલો ડિફરન્સ છે એ વેચાણ ખર્ચને લીધે થયો છે. એના વેચાણ ખર્ચ એટલે કે એડવર્ટાઇઝમેન્ટ કરેલી એના લીધે એની માંગ જે છે એ વધેલી છે. હવે આપણે જોઈએ વેચાણ ખર્ચનો ખ્યાલ. અગાઉ જોયું તે પ્રમાણે વેચાણ ખર્ચ કે વિજ્ઞાપન ખર્ચ કરીને ઇજારાયુક્ત બજારની પેઢીઓ ગ્રાહકોને પોતાના તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે છે. તેઓ ગ્રાહકોને જુદી જુદી રીતે આકર્ષે છે. તેઓ એમ કહે છે કે વસ્તુ નવી છે, આધુનિક ટેકનોલોજી દ્વારા ઉત્પન્ન થઈ છે અથવા તો તેની ગુણવત્તા સારી છે કે પછી વસ્તુના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઘણી પેઢીઓ પોતાની વસ્તુ સાથે
કોઈક વસ્તુ ભેટ આપે છે એવી પણ જાહેરાત કરે છે, અથવા તો બીજી કેટલીક લાલચો આપે છે, બરાબર. આપણે ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ જોતા હોય છે ને કે હવે આપણે નવા ફોર્મ્યુલાનો યુઝ કરેલો છે, નવી ટેકનોલોજીનો યુઝ કરીને આ પ્રોડક્ટ બનાવવામાં આવેલું છે, એવું બધું આપણે ટીવીમાં જોઈએ છીએ. અને વસ્તુ સાથે કોઈક આકર્ષક ભેટ આપવામાં આવે છે, બરાબર, એવું બધું પણ કરવામાં આવે છે, અથવા બીજી લાલચો પણ આપવામાં આવે છે. આમ જાહેર ખબરો દ્વારા પેઢી જે છે એ ગ્રાહકોમાં પોતાની વસ્તુ માટે મજબૂત પસંદગીઓ ઊભી કરવાનો પ્રયત્ન કરે છે. જેમ કે કબાટ તો ગોદરેજનું જ અને મોબાઈલ ફોન તો નોકિયાનું જ, આઈસ્ક્રીમ તો હેવમોરની જ ખરીદાય, એમ ગ્રાહકોના મનમાં જે છે એ ઠસી જાય છે. એ રીતે ગ્રાહકોના મનમાં એ વાત જે છે એ બેસી જાય છે. એ રીતે ગ્રાહકોના દિમાગમાં અમુક કંપનીઓની જ વસ્તુ વાપરવાનું વલણ જે છે એ ઊભું થાય છે, અને ઘણીવાર તો એ આખી જિંદગી પણ ટકી શકે છે. આ રીતે પેઢીઓ પોતાની વસ્તુઓ માટેની માંગ ઊભી કરે છે. હવે છે માંગ રેખાના ઢાળ ઉપર અસર. એટલે આ માંગ રેખાનો ઢાળ પણ બદલી જાય છે. આ રેખા જે છે એ ફ્લેટ છે અને આ જે છે એ સ્ટીપ છે. ઊભી રેખા હશે ને સ્ટીપ કહેવાશે અને આડી રેખા હશે ને ફ્લેટ કહેવાશે, બરાબર. આકૃતિમાં ડીડી જે છે એ ડિમાન્ડ રેખા છે, માંગ રેખા છે, મૂળ માંગ રેખા, અને ડીડી વેચાણ ખર્ચ પછીની માંગ રેખા છે. અહીંયા D1 જે છે એ વેચાણ ખર્ચ પછીની માંગ રેખા છે. OP1 અહીંયા કિંમત જે છે OP1 વધીને OP જેટલું થાય છે, ત્યારે માંગ જે છે એ OM હતી એનાથી ઘટીને, આ OM માંગ હતી એનાથી ઘટીને OM1 સુધીની થાય છે. પરંતુ વસ્તુની ગુણવત્તાની જાણ કરવામાં આવે તો માંગ જે છે એ OM સુધીની થઈ શકે છે, બરાબર, જે પહેલાં કરતાં ઓછો ઘટાડો બતાવે છે. આમ વેચાણ ખર્ચને લીધે માંગમાં M અને M2 જેટલો ઓછો ઘટાડો થાય છે. અહીંયા એમ કહેવા માંગે છે કે ડિમાન્ડ જે છે એ ઘટવાની છે, પ્રાઇસ વધવાની છે એટલે ડિમાન્ડ ઘટવાની છે. તો OMથી લઈને M1 જેટલી માંગ થઈ જાય એના કરતાં M2 જેટલી માંગ થઈ જશે. એટલે આ M1 અને M2 વચ્ચેનો જે ડિફરન્સ છે આ એટલો ઘટાડો ઓછો થયો માંગમાં, બરાબર. એટલે માંગ જે છે M2 સુધીની રહેલી. નકર પ્રાઇસ વધવાથી માંગ જે છે એ OM1 સુધી થવાની હતી, એની જગ્યાએ OM2 સુધીની થાય છે. એટલે માંગ રેખાના ઢાળમાં પરિવર્તન આવે છે. હવે આપણે જોઈએ કે માંગ રેખાને નીચેના ઢાળમાં ફેરફાર કેવી રીતના આવશે. પહેલાં આપણે જોયું કે ઉપરના ઢાળમાં, હવે જોઈએ નીચેના ઢાળમાં કેવી રીતના પરિવર્તન. તો અહીંયા કિંમત જે છે એ ઓછી થશે, એના લીધે જે છે એ માંગમાં વધારો થાય એ દર્શાવે છે. કે અહીંયા ડીડી જે છે એ ડિમાન્ડ રેખા, OP જે છે એ કિંમત છે, બરાબર, અને કિંમત ઘટીને OP1 જેટલી થાય છે, ત્યારે માંગ વધીને OM1 જેટલી થાય છે. પણ હવે શું કરશે, એડવર્ટાઇઝમેન્ટ થશે. એડવર્ટાઇઝમેન્ટ થશે એટલે માંગ વધી જશે. એટલે માંગમાં જે છે એ OM માંગ હતી પહેલાં, પ્રાઇસ વધારે હતી, ત્યારે પ્રાઇસ ઘટવાને લીધે Mથી લઈને M2 સુધીની માંગ વધેલી, અને એડવર્ટાઇઝમેન્ટના લીધે M1થી લઈને M2 સુધીની માંગ વધેલી છે, બરાબર. તો આ જે છે એ ઇજારાયુક્ત તરીફાઈ આપણે જોયું. હવે આપણે એ જોઈએ કે ઇજારાયુક્ત તરીફાઈ અને પરફેક્ટ કોમ્પિટિશન એ બંને વચ્ચે શું ડિફરન્સ છે. કે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં અને પરફેક્ટ કોમ્પિટિશનમાં એ બંનેમાં પ્રાઇસ અને ક્વોન્ટિટી જે છે એ કેટલી પ્રોડ્યુસ કરવામાં આવે છે. એક જ ગ્રાફમાં જોશું આપણે. તો સૌથી પહેલાં આ ડિમાન્ડ રેખા, MR, MC, બરાબર. તો અહીંયા MR અને MC સેમ હશે, અહીંયાથી ક્વોન્ટિટી ને ઉપર જતા પ્રાઇસ, બરાબર. તો આ જે છે એ આપણા માટે એવરેજ કોસ્ટ કરો, બરાબર. અહીંયા મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં એટલે ઇજારાયુક્ત તરીફાઈમાં પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ ATC અથવા તો AC. આ ATC પણ કહી શકાય. આ ATC
એ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં હોય છે, બરાબર. સમતુલાની શરતો અહીંયા જે છે એ સમતુલા હોય છે. હવે આપણે વાત કરીએ પરફેક્ટ કોમ્પિટિશનની. આ જે છે એ મોનોપોલિસ્ટિક. પરફેક્ટ કોમ્પિટિશનમાં આ MC અને મિનિમમ ઓફ એટીસી, આ એટીસીનું મિનિમમ પોઈન્ટ છે, ત્યાં જે છે એ ક્વોન્ટિટી પ્રોડ્યુસ કરવામાં આવે છે. એટલે આ પરફેક્ટ કોમ્પિટિશનની ક્વોન્ટિટી અને આ પરફેક્ટ કોમ્પિટિશનની પ્રાઇસ. એટલે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ એટીસી હશે. એટલે અહીંયા એટીસીનું મિનિમમ પોઈન્ટ નથી, પણ આ એટીસીને જેટલું પ્રાઇસ છે, બરાબર, એટલે એને નોર્મલ પ્રોફિટ હશે. અને પરફેક્ટ કોમ્પિટિશનની વાત કરીએ તો એ મિનિમમ ઓફ એટીસીને છેદીને જ્યાં એમસી જાય છે, પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ એમસી. આપણે એવું પરફેક્ટ કોમ્પિટિશનમાં જોયું હતું ને કે પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ AR ઇઝ ઇક્વલ ટુ MR. અને અહીંયા MR અને MC જે છે એ બંને સેમ હોય ત્યારે આપણે પરફેક્ટ કોમ્પિટિશનમાં જોયું હતું કે પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ AR ઇઝ ઇક્વલ ટુ MR. અને MR અને MC બંને સેમ હોય તો આપણે પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ અહીંયા MRની જગ્યાએ MC લખી શકીએ. એટલે પરફેક્ટ કોમ્પિટિશનમાં પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ MC હશે કે MC કર્વ જે છે ત્યાંથી પ્રાઇસ ડિસાઇડ થશે. MC કર્વ જ્યાં ડિમાન્ડ રેખાને છેદે છે, આ પ્રાઇસ આ AR રેખા અથવા તો ડિમાન્ડ રેખાને, ત્યાં આપણી પ્રાઇસ જે છે એ ડિસાઇડ થાય છે. એટલે પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ MC. અને મિનિમમ ઓફ એટીસી પણ કહી શકાય કે મિનિમમ ઓફ એટીસી. એટલે એટીસી કર્વનું આ મિનિમમ પોઈન્ટ, ત્યાંથી આ MC પસાર થાય છે, ત્યાં પરફેક્ટ કોમ્પિટિશનની પ્રાઇસ હશે અને નીચે ક્વોન્ટિટી હશે. અને આ ઇજારાદાર પેઢી જે છે એની ક્વોન્ટિટી આટલી હશે અને પ્રાઇસ જે છે એ આટલી હશે. એટલે અહીંયા આપણે સમઅપ કરવું હોય તો આપણે કેવી રીતના લખી શકીએ કે પરફેક્ટ કોમ્પિટિશનમાં પ્રાઇસ ઓછી અને ક્વોન્ટિટી વધારે હશે, અને મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં પ્રાઇસ વધારે અને ક્વોન્ટિટી ઓછી હશે, બરાબર. આ બેનો તફાવત છે. અને પરફેક્ટ કોમ્પિટિશનમાં પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ઓફ એટીસી, મિનિમમ ઓફ એટીસી અથવા તો MC. અને મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન એટલે ઇજારાયુક્ત હરીફાઈમાં પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ એટીસી. એટલે અહીંયા ઇજારાયુક્ત હરીફાઈ એટલે કે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં ડેડવેટ લોસ હશે. એટલે સોસાયટીને થોડું ઘણું નુકસાન જતું હશે, કેમ કે અહીંયા વધારે પ્રાઇઝે ઓછી આઉટપુટ પ્રોડ્યુસ કરે છે. જ્યારે આપણે પૂર્ણ હરીફાઈની વાત કરીએ તો એમાં જે છે એ નો ડેડવેટ લોસ. ડેડવેટ લોસ એટલે શું કે સોસાયટીને કોઈ લોસ જતો હોય તે. તો અહીંયા જે છે પરફેક્ટ કોમ્પિટિશનમાં ઇફિશિયન્ટ સ્કેલ ઉપર એટલે મિનિમમ ઓફ એટીસીએ ઉત્પાદન થાય છે. એટલે સોસાયટીને બિલકુલ લોસ જતો નથી. એટલે નો ડેડવેટ લોસ અને ઇફિશિયન્ટ સ્કેલ ઉપર પ્રોડક્શન થાય છે પરફેક્ટ કોમ્પિટિશનમાં એટલે પૂર્ણ હરીફાઈમાં. પણ જ્યારે આપણે મોનોપોલિસ્ટિક એટલે ઇજારાયુક્ત હરીફાઈની વાત કરશું ત્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં પ્રાઇસ વધારે હશે અને ક્વોન્ટિટી ઓછી પ્રોડ્યુસ કરશે. અને એટીસીના મિનિમમ પોઈન્ટ ઉપર જે છે એ પ્રોડક્શન કરશે નહીં. એટલે અહીંયા એક્સેસ કેપેસિટી આટલી જે છે એ એક્સેસ કેપેસિટી હોય છે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન પાસે. એટલે ઇજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદક પેઢી જે છે એના પાસે QMથી લઈને આ QP સુધીનો જે ગેપ છે એને એક્સેસ કેપેસિટી કહેવાય છે. એટલે અહીંયા એક્સેસ કેપેસિટી પણ હોય છે, બરાબર. એટલે એ જાણબૂਝ કે આટલું ઉત્પાદન ઓછું કરે છે પોતાની પ્રાઇસ વધારે રાખવા માટે. આટલી એના પાસે કેપેસિટી છે પણ એ એટલું ઉત્પાદન કરશે નહીં, કારણ કે એને પ્રાઇસ વધારે રાખવી છે, બરાબર. એટલે આ એક્સેસ કેપેસિટી. એટલે એ એક્સેસ કેપેસિટી હશે એટલે પૂર્ણ ક્ષમતા સાથે ઇફિશિયન્ટ સ્કેલ્સ પર કામ કરી શકશે નહીં. પરંતુ આપણે પૂર્ણ હરીફાઈની વાત કરીએ પરફેક્ટ કોમ્પિટિશન એ ઇફિશિયન્ટ સ્કેલ ઉપર કામ કરશે. ઇફિશિયન્ટ સ્કેલ ઉપર શું એટલે પૂરેપૂરી પોતાની ક્ષમતા મુજબ કામ કરશે કે એના પાસે જેટલી કેપેસિટી છે એટલું એ કામ કરે છે, બરાબર, ઉત્પાદક. પણ અહીંયા મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં એટલે ઇજારાયુક્ત હરીફાઈમાં એક્સેસ કેપેસિટી હોય છે. એટલે આટલી કેપેસિટી એની બાકી હોય છે તો એ એટલું ઉત્પાદન કરશે નહીં, કારણ કે એને પ્રાઇસ વધારે રાખવી છે, બરાબર. તો આ જે છે એ
મોનોપોલિસ્ટિક અને પરફેક્ટ કોમ્પિટિશન એટલે કે પૂર્ણ હરીફાઈ અને ઇજારાયુક્ત હરીફાઈ વચ્ચેનો તફાવત છે. કે પૂર્ણ હરીફાઈમાં પ્રાઇસ જે છે એ ઓછી હશે મોનોપોલિસ્ટિક કરતાં, પણ ઉત્પાદન વધારે હશે. અને મોનોપોલિસ્ટિક એટલે ઇજારાયુક્ત હરીફાઈમાં પ્રાઇસ વધારે હશે અને આઉટપુટ જે છે એ ઓછું બનાવે છે. આઉટપુટ ઓછું બનાવે છે એટલે ઇફિશિયન્ટ સ્કેલ ઉપર નથી બનાવતું, એટલે અહીંયા એક્સેસ કેપેસિટી હશે અને ડેડવેટ લોસ એટલે કે સોસાયટીને લોસ પણ હશે, કારણ કે એ પૂર્ણ કાર્યક્ષમતા સાથે કામ કરતા નથી. તો આજ માટે આટલું જ. આજે આપણે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન પૂરેપૂરું જોઈ લીધું. હવે આપણે ઓલિગોપોલી એટલે અલ્પ હસ્તક ઇજારો વિશે જોશું અને ખાંચવાળી માંગ રેખા વિશે આગળના વિડીયોમાં જોશું. ત્યાં સુધી હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ. અને આના ક્વેશ્ચન બધા છે એ હું ટેલિગ્રામ ગ્રુપમાં અપલોડ કરી દઈશ, તે તમે જોઈ લેજો અને ક્વેશ્ચનના આન્સર કરજો. અને ટેલિગ્રામ ગ્રુપ તમે જોઈન ના કરેલું હોય તો જોઈન કરી લેજો. ત્યાં સુધી હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.